દ્રષ્ટિથી રહિત આવ્યો એટલે દ્રષ્ટિ એટલે પર્યાય, પર્યાયથી રહિત દ્રવ્ય છે, સમજી ગયા? દ્રષ્ટિથી રહિત છે, દ્રવ્ય સ્વભાવ છે એ દ્રષ્ટિ પર્યાય છે, એનાથી ત્રિકાળ રહિત છે. અને રહિતપણું તો અનાદિ અનંત છે, રહિતપણું તો અનાદિ અનંત છે, પણ સહિત થાય છે એ સાદિ અનંત છે, અનાદિ અનંત નથી. નિર્મળ પર્યાય શુદ્ધ ઉપયોગ અંદરમાં ગયો અને હું નાયક છું એવી અનુભૂતિ થઈ, પર્યાયમાં દ્રવ્યના દર્શન થયા. તો એ નિર્મળ પર્યાય, એ પર્યાય કથનચિત સહિત થાય છે ત્યારે રહિતપણું છૂટતું નથી. રહિતપણું રાખીને સહિતપણું થઈ જાય છે. પર્યાય ન અડે છતાં અડી જાય છે, પર્યાય અડે જ નહીં છતાં અડે પણ છે. આવી વસ્તુસ્થિતિ છે. કેવી રીતે અડે છે એટલે જો એની અંદર એને અભેદ ન થાય કથનચિત, તો દ્રવ્યમાં તો આનંદ હતો અને પર્યાયમાં દુઃખ હતું. જો એ સ્પર્શે નહીં તો આનંદ પર્યાયમાં આવે જ નહીં. એવો એક પ્રસંગ બન્યો મુંબઈમાં. 70 આપણા મુમુક્ષુ 70